ગીરના ગાઢ જંગલ વચ્ચે કુદરતના અદ્ભુત સાનિધ્યમાં આવેલું એક એવું તીર્થધામ જ્યાં ભક્તિ, ઇતિહાસ અને પ્રકૃતિનો અદ્વિતીય સંગમ જોવા મળે છે. સ્કંદ પુરાણમાં પણ જેનો ઉલ્લેખ મળે છે અને જ્યાં ભગવાન શ્યામસુંદર સ્વયંભૂ પ્રગટ થયા હોવાની માન્યતા છે. અમે વાત કરી રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર તુલસી શ્યામ ધામની. તો આવું જાણીએ આ મંદિરનો મહિમા. ગીરના ગાઢ જંગલમાં કુદરતના ખોળે બિરાજમાન છે ભગવાન શ્યામસુંદર. તુલસી શ્યામ તીર્થ ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરથી આશરે 29 કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આ સ્થળ મનને શાંતિ આપે અને હરી લે તેવું છે. અહીં પૌરાણિક તુલસી શ્યામ મંદિર આવેલું છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે રિસાયેલ રૂક્ષ્મણીજીનું મંદિર પણ આવેલું છે. સ્વયંભૂ છે, આ પ્રગટ થયેલા છે અને શ્યામ ભગવાન 4 ભુજા છે. આખું સૌરાષ્ટ્ર, કચ્છ, ભુજ બધી પબ્લિક જાત્રાની આવે છે. અન્નક્ષેત્ર શરૂ છે, ગમે એટલું માણસ હોય તો હરિહર ભોજન શરૂ સીતારામ બાપુના અન્નક્ષેત્ર ચાલે છે. અખિલ બ્રહ્માંડના દેવ શ્યામસુંદર ભગવાન અહીંયા બિરાજે છે, જેની 350 વર્ષ પહેલાં જેની સ્થાપના થઈ ગયેલી છે અને જેનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ પણ છે અને લોકો જાણે છે. અને અહીંયા જે તે ટાઈમે દીપ રાજધાની હશે ત્યારે જાલંધરનો અહીંયા વધ કરેલો ભગવાને અને જેમની પત્ની વૃંદા, જેના શ્રાપથી ભગવાન શ્યામ થઈ ગયેલા અને ભગવાને વળતો શ્રાપ આપેલ, જેના વૃક્ષ પેટે એટલે તુલસી થયેલ અને જેને આપણે ભગવાને વરદાન આપેલ કે પહેલાં આપણા લગ્ન થશે, એના પછી આ સંસારી બધાના લગ્ન થશે. એટલે દેવ દિવાળી ઉપર અહીંયા જે લગ્ન આપણે તુલસી વિવાહનો જે પ્રસંગ છે એ અહીંથી સ્ટાર્ટ થાય છે. આ જગ્યામાં વિષ્ણુ મંદિર આવેલું છે. તદુપરાંત રૂક્ષ્મણીજીનું મંદિર છે, જે 400 પગથિયા ચડીને ડુંગરા ઉપર આવેલું છે. આ જગ્યાને ચેતનવંતી બનાવનાર પ્રતાપી સંત શ્રી દૂધાધારી મહારાજ થયા, જેના સમયથી જ આ જગ્યા વધારે પ્રકાશમાં આવી, કારણ કે ત્યાં દૂધાધારી મહારાજે ખૂબ જ તપશ્ચર્યા કરી હતી. જે દરમિયાન ભગવાને સ્વપ્નમાં આવીને દર્શન આપીને મહારાજને કહ્યું કે મારી આ જગ્યાએ ખંડિત મૂર્તિને તું પુનઃ પ્રતિષ્ઠા કરજે, જેથી બીજા માણસોને બોલાવીને ત્યાં ખોદકામ ચાલુ કરાવાયું હતું. તેમાંથી નીકળેલ મૂર્તિ માટે જુગલ રાયચંદ નામના ભક્ત દ્વારા આ મંદિર બનાવી આપવામાં આવ્યું હતું. મંદિર સાથે ગરમ પાણીના કુંડ પણ બાંધવામાં આવ્યા, જે આજે પણ છે. તો ગૌશાળા, અતિથિગૃહ, ધર્મશાળા અને અન્નક્ષેત્ર પણ ત્યાં આવેલા છે. અહીંયા ગરમ પાણીના કુંડ છે, એ સિવાય એકદમ નેચરલ વાતાવરણ છે. અહીંયા પ્રવાસીઓ અને રસ્તાની અંદર, જંગલની અંદર હરણ છે, મોર છે, વાંદરા છે. કોઈ વખત ભાગમાં હોય તો સિંહ દીપડા પણ જોવા મળી જાય. તુલસી શ્યામની ચારે બાજુ ગીરનું જંગલ હોવાથી આજુબાજુ કોઈ ગામ નથી. જાળીમાં માલધારીઓ પોતાના પશુઓ સાથે નેસડા બાંધીને રહે છે. અહીં ભાદરવા સુદ 11 જળ ઝૂલણીના પર્વે મોટો મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો બહોળી સંખ્યામાં આવીને શ્યામજી મહારાજના દર્શન માટે ઉમટી પડે છે. રાજ્યનું એક મહત્વનું યાત્રાધામ છે. ચોતરફ લીલાછમ વનરાઈઓ ધરાવતા આ પવિત્ર ધામનું પ્રાકૃતિક સૌંદર્ય મન મોહી લે તેવું છે. હજારો પક્ષીઓનો કલબલાટ અને હરણાઓની ઉછળકૂદ અહીં નિહાળવા મળે છે. ભક્તિ સંદેશ ન્યૂઝ.